તો જો આ મંદિર છે અંદરથી કેટલું સરસ લોકેશન લાગે છે ને, અંદરથી બતાવું છું. અંદર જવાનો રસ્તો પણ ફ્રેન્ડ સરસ છે, તમને હું બતાવીશ. તમે જરા દેખજો ખાલી અંદરથી જવાનો રસ્તો કેવો છે. જો અંદર પણ કેટલા બધા ફુવારા ચાલતા હતા, તમે જોઈ શકો છો. વચ્ચે મૂર્તિ હતી સ્વામિનારાયણની. તો જો અહીંયા કેટલા બધા ફુવારા ચાલતા હતા. જો અંદર તો માછલી છે ફ્રેન્ડ. હવે અમે જઈએ છીએ મિની પોઈચા. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને મંદિર બતાવીશ. સરસ મંદિર છે મિની પોઈચાનું. તો જો રસ્તો બતાવું છું, ઋત્વી રસ્તો બતાવજે. તો તમે દેખી શકો છો આ રસ્તો છે. તો આ રસ્તામાંથી અમે જઈશું. આ રસ્તો હું પહેલી જ વાર જઉં છું મિની પોઈચા. પેલા આ પહેલા રસ્તે દેખેલું, પણ હમણાં જ બન્યો ઋત્વી નહીં આ રસ્તો? હા, હમણાં જ બન્યો. આ રસ્તો હમણાં જ બન્યો છે, પહેલા નતો રસ્તો આ રહ્યો. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને મિની પોઈચા બતાવીશ. ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ શક્તિમાનું મંદિર છે. તો શક્તિમાના મંદિરની જોડે રસ્તો છે, ઋત્વી તમને બતાવે છે. અહીંયાથી જવાનું મિની પોઈચા. આ બીજો રસ્તો છે. આ રસ્તા ઉપર પહેલી જ વાર હું જઉં છું. મેં તો પહેલા કદી ગયેલો નથી. તમે દેખી શકો છો કેટલો સરસ રસ્તો બનાવેલો છે. આ જે પાટડીનું આપણે કહીએ ને, અમદાવાદમાં જે આવેલું છે રિવરફ્રન્ટ, એ રીતે પાટડીનું રિવરફ્રન્ટ છે. તમે જોઈ શકો છો આ હમણાં જ બન્યું હતું. ફ્રેન્ડ તમે દેખી શકો છો. તો અહીંયા જો બોર્ડ આવી ગયું હતું વર્ણિનાથ ધામનું. તો કે આગળ જઈશું તો આવશે મંદિર. મોટું મંદિર છે, સારું મંદિર છે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો અમે અહીંયાથી નીકળ્યા હતા. ફ્રેન્ડ તમને જણાવી દઉં, અમે જે રસ્તે આવ્યા હતા એ રસ્તો પાછળનો રસ્તો હતો, અને એ રસ્તો થોડોક શોર્ટ રસ્તો હતો, એના કારણે અમે ત્યાંથી આવ્યા હતા. તો તમને બતાવું છું. જો સામે રહ્યું મંદિર તમે દેખી શકો છો, મોટું મંદિર છે, એટલા માટે અહીંયાથી દૂરથી પણ દેખી શકો છો. હજી લગભગ અડધો કિલોમીટર જેટલું તો હશે જ બાકી હજી, તે કારણ તો છતાં અહીંયાથી મંદિર દેખાય છે, એટલે તમને ખબર પડી જાય કે બહુ જ મોટું મંદિર હશે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ હવે અમે મંદિરે પહોંચી ગયા હતા. જો હવે હું તમને બતાવું છું. ધીમે ધીમે અમે મંદિરે પહોંચવા આવ્યા હતા, પણ મારે ગાડી પાર્ક કરવાની હતી, એના કારણે તો હું મંદિરની થોડીક આગળ ગાડી પાર્ક કરીશ. અને ફ્રેન્ડ તમને જણાવી દઉં, ઋત્વી નથી આવવાની. ઋત્વી એન્ડ મમ્મી બીજે જવાના હતા, તો હું એકલો જ જવાનો હતો. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને આખું મંદિર બતાવીશ. સરસ મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર. તમે દેખી શકો છો જો સામે જ છે. તો આ મેન ગેટ હતો, તો અહીંયા ગાડી પાર્ક કરવા ન હતું, તો મેં થોડીક આગળ ગાડી પાર્ક કરી હતી. તો તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો આ બાજુ કેટલી બધી ગાડીઓ પડી હતી, ને જોડે લારીઓ પણ હતી. કંઈ વસ્તુ લેવું હોય, રમકડા લેવા તો એની પર લારીઓ હતી, ખાવાની પણ વસ્તુ હતું. તમે દેખી શકો છો. જો કેટલો મોટો ગેટ છે, ગેટ પણ હાથી આજુબાજુ ઊભા છે એવો કંઈક બનાવેલો હતો, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ જો અહીંયા વળ મારીએ તો હું તમને વંચાવું છું કે સહજાનંદ પ્રદર્શની, બીજું મછલી ઘર, વર્ણિનેન્દ્ર, તરણકુંડ અને ટ્રેન વિહાર પ્રદર્શન બધું અહીંયા તમને જોવા મળે છે. જો અહીંયા સામે રહીને રમકડા મળતા હોય છે. અહીંયા બધી ગાડી પણ પડી હતી. આ ઉપર દેખી શકો છો આ કંઈક છે, મને ખબર નથી શું છે. આ લગભગ ચકલાના દાણા નાખવાનું મને કાંઈ એવું લાગે છે. જો અહીંયા રિક્ષાઓ પણ હતી. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો કેટલું સરસ મંદિર બનાવેલું છે ને. જો અહીંયા આ ગેટ છે, મેન ગેટ તો પેલો છે, પણ આ બહારનો છે. જો અહીંયા બે હાથ પણ જોડેલા છે, તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો એટલું સરસ ગાર્ડન એ પણ છે જોડે. આ ગાર્ડન છે. અહીંયા બહારથી પણ કેટલા સરસ મૂર્તિઓ પણ મૂકેલી છે. અહીંયા પણ મૂર્તિ છે. આ છે વર્ણિનેન્દ્ર ધામ. તમે દેખી શકો છો કેટલું સરસ બનાવેલું છે. આ મેન ગેટ છે. આજુબાજુ હાથીઓનો ગેટ બનાવેલો છે. જો બધા હાથી જ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કે 19 જેટલા હાથી છે. ફ્રેન્ડ તમે અહીંયા પણ દેખી શકો છો. જો અહીંયા આ પગ છે, ને પગની ઉપર જો કેટલાક લોકો સિક્કા પણ નાખેલા છે, રૂપિયો 2 રૂપિયા જેવા. જો અહીંયા આજુબાજુ પાણી પણ ચડાવે છે. જો એટલું સરસ લાગે છે ને મંદિર. હવે તમને અંદરથી બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અહીંયા એક મૂર્તિ મૂકેલી હતી. અહીંયા લખેલું છે જો સમર્પણમ. તો અહીંયા મૂર્તિ પણ કેટલી સરસ મૂકેલી હતી, તમે દેખી શકો છો. જો અહીંયા હાથીઓ છે, હાથીની ઉપર જો તમે દેખી શકો છો અહીંયા મૂર્તિઓ મૂકેલી છે. અહીંયા પણ મૂકેલી હતી. આ ગેટ છે, મેન ગેટ કેટલો સરસ બનાવેલો છે. હજી અંદર આનથી પણ સારું છે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને આખું મંદિર બતાવીશ કે મંદિર કેવું છે અંદરથી. તો તમે જોઈ શકો છો. જો હજી પણ હું તમને બતાવું છું. હજી અંદર જ આવે છે મેન ગેટ. તો અહીંયા જો પીવાનું પાણી છે. અહીંયા આ રીતે વૃક્ષો પણ, આ જો આ બધા છોડ રહ્યા કેવા સરસ રીતે કાપેલા છે. નીચે પણ જો કેટલી સરસ ડિઝાઇનના કાપેલા છે. આ ગોળ છે, આ લંબચોરસ છે. તમે દેખી શકો છો આજુબાજુ. જો અહીંયા ઉપર દેખાય છે મંદિરનો સીન આપેલો છે. મંદિરની જે આપણે મુગટ કહીએ છીએ ને ઉપરનો, એ ટાઈપનો. જો પણ અહીંયા નીચે બધી દુકાનો છે.
તમે દેખી શકો છો આ બધી નીચે દુકાનો છે, આ બધી આ બાજુ તમને ઘોડો બતાવું છું. જો સ્વામિનારાયણનું મંદિર છે એટલે તમને ખબર સ્વામિનારાયણ ભગવાન અહીંયા ઘણા જ તમને જોવા મળશે. મૂર્તિ તો તમને ઘણી દેખવા મળશે. તમે દેખી શકો છો આ મૂર્તિ છે. જો પાછળ પણ છે મૂર્તિ, કેટલી સરસ મોટી મૂર્તિ બનાવેલી છે. ઘોડો છે તમે દેખી શકો છો. હવે આગળ તમને બતાવું છું, અલગ અલગ પ્રકારનું તમને ઘણું બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો અહીંયા પણ કેટલું સરસ ઝાડ કાપેલું હતું તમે જોઈ શકો છો. ઉપર ગોળ આ રીતે સરસ જોડ બેની જોડ બનાવીને કાપેલું હતું. ચલો હવે આગળ તમને બતાવું છું. જો અહીંયા સીડીઓ હતી, એ સીડી ઉપર ચડવાનું. તો જો આ બાજુ પણ દુકાનો છે, પણ આ બધી દુકાનો બંધ છે. તમે દેખી શકો છો આ બધી દુકાનો છે, પણ આ બધી દુકાનો બંધ છે. આ બાજુ દુકાનો ચાલુ હતી. જો તમે દેખી શકો છો આ બધી દુકાનો ચાલુ હતી. આ બાજુ બંધ છે ને આ બાજુ ચાલુ હતી. ફ્રેન્ડ જો અહીંયા વચ્ચે જો કેટલી મોટી શંકર ભગવાનની મૂર્તિ મૂકેલી છે, તમે દેખી શકો છો. ને આજુબાજુ ફુવારા પણ મૂકેલા છે પાણીના. કેટલું સરસ પાણી પણ આવે છે અંદર. જો કેટલું સરસ લોકેશન છે. અત્યારનું લોકેશન તો મને બહુ જ વધારે ગમ્યું હતું, તમે દેખી શકો છો. તો હું આગળ જઉં છું, હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. અહીંયા અલગ અલગ પ્રકારની દુકાન છે, અલગ અલગ પ્રકારનું વસ્તુ મળતું હોય. જો હું તમને બતાવું છું નજીક જઈને. જો આ પ્રકારનું અલગ અલગ પ્રકારનું વસ્તુ મળતું હોય છે. અહીંયા જો દોરા ને બધું હોય છે ને, લેડીઝનું વસ્તુ હોય, બુટ્ટી હોય, એ બધું વસ્તુ મળતું હોય છે. જો અહીંયા પણ રમકડા પણ મળતા હોય છે, દેખી શકો છો તમે. અહીંયા રમકડા પણ જોવા મળે છે. તો જો આ બાજુ તમને પેલું દેખાય છે નાનું મંદિર, મેન મંદિર પેલું રહ્યું તમને બતાવું છું સામે. જો થોડુંક ઝૂમ કરીને બતાવું છું. એ તો કેટલું સરસ મંદિર છે, હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. તમે દેખી શકો છો આજુબાજુનો આ ભાગ આ વૃક્ષથી બનાવેલું છે. કેટલું વેલાથી વેલા, લગભગ આ વેલા જ લાગે છે. આ વેલા છે, કેટલું સરસ કાપેલું હતું આ રહ્યું. તમે દેખી શકો છો. જો ચારે બાજુ અહીંયા પણ દુકાન હતી ચાલુ. જો અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા હતા સ્કૂલના, તે થોડીક મજા માણતા હતા. તો ફ્રેન્ડ હવે તમને બતાવું છું વચ્ચેવાળું. આ વચ્ચેવાળું શું છે મને ખબર નથી, હું તમને બતાવું છું. જો અહીંયા પણ વચ્ચે કેટલું સરસ વૃક્ષ મૂકેલું છે, તમે દેખી શકો છો. આજુબાજુ આ રીતની જો પાણી રેડતા બહેન હોય એ રીતે મૂકેલું છે. આ ઉપર જો વૃક્ષ કેટલું સરસ મૂકેલું હતું, તમે દેખી શકો છો. એની ઉપર જો આ કૃષ્ણ ભગવાન બેઠા છે અને અલગ અલગ બે બેઠા છે, તમે દેખી શકો છો. મને એવું લાગે છે પેલું માખણ ચોરતું હોય છે ને, એ સીન અહીંયા લીધો એવું લાગે છે મને, બહુ ખબર નથી. જો નીચે પણ પાણી કેટલું બધું જાય છે. જો આજુબાજુ દરેકે દરેક જગ્યાએ સ્ત્રી પણ કેટલી સરસ ઊભી કરેલી છે, બેઠેલી છે. સ્ત્રીના જે હાથમાં ગળો રહ્યો ને એમાંથી પાણી પણ જો થોડું થોડું પડે છે, તમે દેખી શકો છો. સ્ત્રીના હાથમાં ગળો રહ્યો એમાંથી થોડું થોડું પાણી પણ પડે છે આ રીતે. જો ચારે બાજુ છે, અહીંયા પીવાનું પાણી પણ હોય. આ શું છે ખબર નથી, મંદિર ટાઈપનું લાગે છે, પણ મેન મંદિર તો ત્યાં સામે જ છે. એની આરતી ચાલુ હતી, તમે અવાજ સાંભળી શકો છો ઘંટનો. જો અહીંયા પણ કેટલું સરસ. કોઈ જો આ વચ્ચે શું ઊભું રાખ્યું મને ખબર નથી, તમને બતાવું છું. તમે દેખી શકો છો વચ્ચે થાંભલા જેવું કશું ઊભું રાખ્યું હતું. સ્તંભ કહીએ છીએ ને, સ્તંભ તે ટાઈપનું છે. બસ એનો સ્તંભ છે, મને ખબર નથી. હવે તમને મેન મંદિર બતાવીશ, પેલું રહ્યું મેન મંદિર વર્ણવેન્દ્ર ધામનું. એમ મેન મંદિર બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અહીંયા ડિસ્પ્લે પણ મૂકી હતી, તમે જોઈ શકો છો. વર્ણવેન્દ્ર ધામમાં જે પણ આવેલું છે દરેકે દરેક વસ્તુ આની અંદર તમે દેખી શકો છો. જો મંદિરનો મેન ભાગ છે, કેટલું સરસ મંદિર છે ને. આ ચારે બાજુ આ રીતે ફુવારો છે, હું તમને બતાવીશ. જો તરણ કુંડ લખેલું છે, આ બાજુ જવાનું, પ્રસાદ આ બાજુ જવાનું, એ રીતે અલગ અલગ મારેલું પણ છે. જો હવે સૌથી પહેલાં આ નાનું દેખી શકો છો મંદિર ટાઈપનું આવ્યું છે. જો ગણેશજી સૌથી પહેલાં કેટલું સરસ લાગે છે ને. જો ઉપર લાઇટિંગ પણ કરેલી છે, તમે જોઈ શકો છો. ઉપર લાઇટિંગ કરેલી છે, જો ઉપર ધજા પણ ફરકે છે સ્વામિનારાયણની. કેટલું સરસ મંદિર બનાવેલું છે ને. તો ફ્રેન્ડ અહીંયા જો પણ હાથી તમે જોઈ શકો છો, કેટલો સરસ બનાવેલો હતો અહીંયા હાથી. અહીંયા જો મોટો ઘંટ પણ અહીંયા વચ્ચે જોવા મળે છે, તમે જોઈ શકો છો. મોટો ઘંટ છે, આ લગભગ લઈ જો લાવો ને તો એ રીતે આપણે લઈ જઈ શકીએ છીએ, એવી રીતે હલે એ રીતે પ્રમાણનો ઘંટ છે. તો જો આ મંદિર છે અંદરથી, કેટલું સરસ લોકેશન લાગે છે ને. તો ફ્રેન્ડ તમને આ મંદિર ગમ્યું હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અંદરથી મંદિરની અંદરથી બતાવીશ કે કયા ભગવાન છે, અંદર કેટલા સરસ ભગવાન છે, અને મંદિર આખે આખું બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હું તમને બતાવું છું હવે અંદરથી સીન થોડાક તમે જોઈ શકો છો. જો હવે અંદરથી બતાવું છું. અંદર જવાનો રસ્તો પણ ફ્રેન્ડ સરસ છે, તમને હું બતાવીશ. તમે જરા દેખજો ખાલી અંદરથી જવાનો રસ્તો કેવો છે. જો અંદર પણ કેટલા બધા ફુવારા ચાલતા હતા, તમે જોઈ શકો છો. વચ્ચે મૂર્તિ હતી સ્વામિનારાયણની. તો જો
અહીંયા કેટલા બધા ફુવારા ચાલતા હતા. જો અંદર તો માછલી છે, મેં તો આજે જ દેખી માછલીની ઉપરથી આ રીતે ફુવારો પડે છે. એ ટાઈપનું માછલી પણ બનાવેલી છે. જો નીચે પણ જવાનો રસ્તો તો તમે જોયો હતો. જો નીચે આ રીતે આખો જવાનો રસ્તો હોય છે. અહીંયા વચ્ચે જો પાણી પણ આ રીતે છંટાતું હોય. જો અહીંયા સ્વામિનારાયણ ભગવાન કેટલું સરસ લાગતું હોય. જો નીચે પણ પાણી કેટલું બધું જાય છે ચારે બાજુ, તમે જોઈ શકો છો. ચારે બાજુ બધું પાણી છે. કેટલું સરસ લાગે છે ને. ચલો હવે હું ઉપર જાઉં છું, હું તમને બતાવીશ બધા મંદિરો. પણ જો અહીંયા તો ગેટ વાખેલો હતો એટલે અહીંયા હું નહીં જઈ શકું. અહીંયા લગભગ આઈ થિંક મંદિર જ છે, પણ અહીંયા જો આ બધું ગેટ વાખેલો હતો એટલે અહીંયા નહીં જઈ શકું. જેટલા સુધી જઈ શકીશ એટલું હું તમને બધું બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો, જો આ 2 મંદિર છે, 1 ને 2 સોરી 3 છે, 1 2 3. તો 3 મંદિર હું તમને બતાવીશ. તમે દેખજો જરા. જો અહીંયાથી અંદરથી તમને બતાવું છું. આ બધું પાણી કેટલું સરસ લાગે છે ને લોકેશન હાર્યું. મને તો આ મંદિર બહુ જ ગમ્યું હતું. તમે દેખી શકો છો નજીકથી કેટલું સરસ લાગે છે ને. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે હાર્યું. વર્ણેન્દ્ર ધામ કહેવાય છે. પાટડીમાં આવેલું છે. મિની પોચા કહીએ. ફ્રેન્ડ તમે એક વસ્તુ દેખ્યું હોય તો તમને ખબર પડી હોય. આ મંદિરને આખું જો કમળની ઉપર બનાવેલું છે. આ કમળ છે, તમે જોઈ શકો છો. આ કમળ છે આખું. તો કમળની ઉપર આ મંદિર બનાવેલું હતું. તો હવે અંદરથી તમને મંદિર બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો જરા. ચારે બાજુ કેટલા સરસ કોઈ ભગવાનો બધા મૂકેલા હતા. જો અંદર અત્યારે આરતી ચાલતી હતી એટલા માટે એટલો બધો અવાજ નહીં આવે. તો હું ફક્ત અત્યારે તમને બતાવું છું. દેખી શકો છો તમે ઉપર. જો ઉપર અહીંયા જાળીઓ માળી હતી, કારણ કે બધા કબૂતર અંદર ના બેસી જાય ને એના કારણે. પણ તો છતાં જો કબૂતર અંદર ઘણા બેસી ગયા છે. જો અંદરથી કેટલું સરસ મંદિર છે. ફ્રેન્ડ્સ હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. બીજો ભાગ તમને બીજા વિડીયોમાં બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.